માંડવી જોગીવાસ વિસ્તારમાં 4 થી 5 ઘરોની સામે રોડનું કામ બાકી રખાતા વિરોધ કરાયો હતો। માંડવી નગરપાલિકાના હોદ્દેદારોને રજૂઆતો કરાયા છતાં પણ આ કામ અધૂરું રહેતા આ કામ સત્વરે પૂર્ણ કરવાની માંગ કરાઈ હતી। જો કામ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જગદીશ થારૂએ ઉચ્ચારી હતી। જૈન મારું નામ જગદીશ વેરસી થારૂ। હું સાહેબ અહીંયા આપણે જોગીવાસ જીટી ગ્રાઉન્ડની બિલકુલ સામે જે સમસ્યા છે, નગરપાલિકાએ હમણાં સમજી લો ને 2-3 દિવસ પહેલાં રોડ બનાવ્યો છે। આજે જે સામાન ઉપાડી ગયા છે અહીંયાથી, મેં એને કીધું કે ભાઈ આ રોડ તમે કેમ મૂકો છો, કે આ લોકો અહીંયાના નાગરિકો નથી, ઓછામાં ઓછા 4 કે 5 ઘરોના એ રોડ એ લોકોએ બાકી રાખી દીધો છે। તો મેં એને ફોન કીધું કે ભાઈ નગરપતિને કે સાહેબ આ રોડનું કામ તમે ક્યારે કરશો, કે સાહેબે કીધું કે ના કરી દઈશું। આજે એ લોકોનો સામાન પણ અહીંયાથી રોડ બનાવવાના વિચારો તે બધે ઉપાડી ગયા છે, તો એ રોડનું કામ ક્યારે કરશે? સાચી વાત કહું તો આ જે લોકો છે, આ વિસ્તારના લોકો નગરપાલિકા જઈ ત્યાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું। જે હમણાં જે સમજી લો ને જયેશ બેદા કરી છે, તેને પણ મેં ફોનથી વાતચીત કરી કે સાહેબ રોડનું તમે શું કરશો? ના કરી દઈશું ના। આપણા જે અનિરુદ્ધભાઈ છે, હમણાં આપના દ્વારા જે મિટિંગ રાખવામાં આવી હતી ત્યાં પણ મેં રોડ બાબત રજૂઆત કરી। તો હું અનિરુદ્ધભાઈને પણ રજૂઆત કરું છું, સાહેબ તમે આ વિષયને ધ્યાન દોરો ને આ નગરપાલિકાને તમે પણ કહો કે આ રોડનું કામ કરી દે ને આ વિસ્તારના લોકોને ન્યાય મળે, એવી મારી ઈચ્છા છે। જય હિન્દ, જય ભારત।